નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં ભર શિયાળે વરસાદ બોલાવશે ભૂકા, ખેડૂતોને સહાય કે રાહત પેકેજની લોલીપોપ નહીં ચલાવવામાં આવે। ત્યારબાદ કૃષિ મંત્રીએ પાક નુકસાનની સહાયની ચૂકવણી કરી। બાબા વેંગાની 2026 ને લઈને મોટી ભવિષ્યવાણી। મહિલાઓને મળશે 7,000 રૂપિયા બેંક એકાઉન્ટમાં। પાકિસ્તાનની ફરી એકવાર આતંકી હરકતો સામે આવી। ખેડૂત આક્રોશ યાત્રા, લોન માફ કરો। ખેડૂતોની વહારે આવી દાદા સરકાર। 10,000 રૂપિયાનો દંડ પાન કાર્ડ ધારકોને। પાક નુકસાન સહાયને લઈને મોટા સમાચાર। સોનાના ભાવમાં ઘટાડો અને દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક જરૂરથી કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં ભર શિયાળે મિત્રો વરસાદ ભૂકા બોલાવશે। ગુજરાત રાજ્યને લઈને અત્યારે જાણીતા એવા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી અને તેઓના જણાવ્યા પ્રમાણે અત્યારે ગુજરાતમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન પણ અત્યારે વરસાદ ફરી એકવાર ભૂકા બોલાવશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી। મિત્રો, અત્યારે તમને એવો પ્રશ્ન થતો હશે કે અત્યારે શિયાળાની ઋતુમાં વરસાદ ક્યાંથી? તો અત્યારે મિત્રો યાદ કરીએ કે ઓક્ટોબર મહિનાના અંતમાં જે કમોસમી વરસાદ પડ્યો હતો તેવું ફરી એકવાર વાવાઝોડું અત્યારે ગુજરાતના વાતાવરણ પર મંડળાઈ રહ્યું છે અને તે 18 નવેમ્બર બાદ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પ્રવેશ કરશે, જે દરમિયાન તે પશ્ચિમ બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાયું છે, જેના કારણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરબદલ આવશે અને ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં વાવાઝોડું સક્રિય થશે, જેના કારણે ખેડૂતોના પાકને ભારેથી અતિ ભારે નુકસાન થવાની સ્થિતિ અત્યારે ફરી એકવાર સર્જાઈ રહી છે। આ બધાની વચ્ચે અત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાને કારણે ખેડૂતોને આર્થિક રીતે નુકસાન પહોંચે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। ખેડૂતોને સહાય કે રાહત પેકેજની લોલીપોપ નહીં ચલાવી લેવામાં આવે। ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોનો જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ દરમિયાન કોંગ્રેસ સરકારના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે આ યાત્રા ખેડૂત આક્રોશ યાત્રા નથી, પરંતુ ખેડૂતોના યાત્રાનો અધિકાર માટે છે। કોઈ પણ સરકાર જગતના તાતને જાણે ભિખારી સમજતી હોય તેવું વર્તન કરી રહી છે। કમોસમી વરસાદથી કે માવઠાની સૌથી વિપરીત અસર તો અત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો પર પડી છે। તેમનો ઊભો પાક જાણે ખતમ થઈ ગયો। તેમની બધી મહેનત પર અત્યારે સરકારને તેમની બધી મહેનત પર અત્યારે પાણી ફરી વળ્યું છે અને તેમને ખાવાના પણ સાસા પડી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। હવે તેઓ બીજા દિવસે શું ખાશે તેવી સ્થિતિ છે। બીજી બાજુ સરકાર અત્યારે સર્વેમાં મસ્ત છે, તેથી કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોનો અવાજ બનવા માટે ગીર સોમનાથ જિલ્લાથી ભગવાન સોમનાથના દર્શન કરીને અત્યારે ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરી દેવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। 2026 ને લઈને બાબા વેગાની આવી મોટી ભવિષ્યવાણી। જેમ જેમ મિત્રો 2026નું વર્ષ નજદીક આવી રહ્યું છે તેમ તેમ તે વર્ષ માટે મોટી આગાહીઓ સ્પેશિયલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે। આ બધી આગાહીઓ વચ્ચે બાબા વેગાએ 2026 માટે સૌથી ભયાનક આગાહી કરી છે કે આ વર્ષે ત્રીજું વિશ્વયુદ્ધ પણ શરૂ થઈ શકે। તેના અનુયાયીઓ કહે છે કે આ યુદ્ધ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વધતા જતા તણાવને કારણે શરૂ થશે, જે સમગ્ર વિશ્વને ઘેરી લેશે અને રશિયામાંથી એક શક્તિશાળી નેતા ઉભરી આવશે જે વિશ્વનો સ્વામી બનશે। કેટલાક અહેવાલોમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધ એટલું બધું મિત્રો વિનાશક હશે કે યુરોપ તો જાણે બરબાદ થઈ જશે અને માનવતા પતન શરૂ થઈ જશે। જોકે આ સાચું પડે તો 2026માં માનવતા માટે સૌથી કાળો વર્ષ સાબિત થઈ શકે। બાબા વેગાની ભવિષ્યવાણી 2026ને રોકડ ક્રશનું વર્ષ બનાવવા માટેની આગાહી કરે છે। આનો અર્થ એ થયો કે વૈશ્વિક આર્થિક કટોકટીની ગંભીર પરિસ્થિતિ થશે અને બેન્કિંગ સિસ્ટમ ભાંગી પડશે। ચલણની અછત સર્જાશે અને વિશ્વભરમાં ફુગાવો અને મોંઘવારીનો માર લોકોને ભોગવવો પડશે। જોકે આ કટોકટીમાં સોનું સૌથી સલામત અને સસ્તો અને સારો વિકલ્પ ઉભરી આવશે।
ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પાકિસ્તાનની ફરી એકવાર આતંકી હરકતો સામે આવી. ઓપરેશન સિંદૂરના 6 મહિના અત્યારે પૂર્ણ થઈ ગયા મિત્રો. એપ્રિલ મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર યોજાયું હતું, જેમાં પાકિસ્તાનની સેનાને ભારતીય સેનાએ મુંહતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનની આતંકવાદી સંગઠનો ખાસ કરીને લશ્કરે તૈયબા અને જૈશે મોહમ્મદ એ ફરી એકવાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ એન્ડ કાશ્મીરને તેમના લક્ષ્યાંક અને આતંકવાદીઓ હુમલાઓ માટે અત્યારે તીવ્ર અને તેજ કરી દીધા છે. આ સંદર્ભમાં આતંકવાદી સંગઠનોએ સરહદ પાર લોજિસ્ટિક અને ડ્રોન લોજિસ્ટિક તથા સરહદ પર ઘૂસણખોરીની તીવ્રતામાં અત્યારે વધારો કરી દીધો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન દ્વારા પોતાના આતંકવાદીઓને ઉકસાવીને ભારત તરફ અત્યારે હુમલો કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યારે અહેવાલો મળી રહ્યા છે કે સપ્ટેમ્બરથી આતંકવાદીઓનો જથ્થો ઘૂસણખોરી અને રિલોક્સ સરહદ લોજિસ્ટિકમાં વધારો કર્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂત આક્રોશ યાત્રા, લોન માફ કરો. ગુજરાત કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રાની રજૂઆત આજે ગીર સોમનાથ જિલ્લામાંથી સરકાર દ્વારા કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય અત્યારે સરકાર પાસે ખેડૂતોને જે કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે અને તેની લીધે દેવા માફી મળવાની અત્યારે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. નેતાઓએ ખેતર સુધી જઈને ખેડૂતોની વેદના સાંભળવી પડશે. આ યાત્રા કુલ 11 જિલ્લાઓમાંથી પસાર થવાની છે, જેમાં 13 નવેમ્બરે દ્વારકા ખાતે સમાપન થશે. યાત્રાની શરૂઆત પહેલા કોંગ્રેસ નેતાએ સોમનાથના દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ અત્યારે ખેડૂતોને આક્રોશ યાત્રા અત્યારે વિવિધ 11 જિલ્લાઓમાંથી પસાર થવાની છે, જે ખેડૂતોના હકની વાત કરશે અને સરકાર પાસેથી લોન માફ કરાવવાની માંગણી કરશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોની સાથે આવી અત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકાર. ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ગુજરાત રાજ્યભરના અનેક ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અત્યારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાણ કરી. પ્રત્યેક ખેડૂતોને 125 મણની મગફળી ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખરીદી 9 નવેમ્બરથી શરૂ થઈ જશે, જેમાં મગફળી ઉપરાંત સોયાબીન, અડદની પણ ટેકાના ભાવે સરકાર ખરીદી કરવાની છે. આ નિર્ણયથી માવઠા પીડિત 42 લાખ હેક્ટર વિસ્તારના ખેડૂતોને આર્થિક રીતે રાહત મળી જવાની છે, જેમાં SDRF અને NDRF ફંડ દ્વારા વધારાના રાજ્યોનો પણ અત્યારે સમાવેશ કરવામાં આવશે. સરકાર દ્વારા મગફળીના ટેકાનો ભાવ 1452 રૂપિયા નક્કી કરાયો. મગનો ટેકાનો ભાવ 1753 રૂપિયા, અડદ માટે ટેકાનો ભાવ 1560 રૂપિયા, જ્યારે સોયાબીન માટે ટેકાનો ભાવ 1065 રૂપિયા સરકાર દ્વારા અત્યારે નક્કી કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, પાન કાર્ડ ધારકો માટે આવ્યો 10,000 રૂપિયાનો દંડ. જાણી લેજો મિત્રો સંપૂર્ણ સમાચાર. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને વધુ સુચારુ રૂપે ચાલુ કરવા માટે પાન કાર્ડ 2.0 અભિયાન ઉપાડ્યું છે. નાગરિકો પાસે સરકાર એવું ઈચ્છે છે કે એક જ પાન કાર્ડ હોય અને તેના પર અત્યારે જોર આપવામાં આવી રહ્યું છે. 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવા માટે સરકાર મંજૂરી આપતી નથી. તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવા માટે સરકારનું સૂચન સત્તાવાર વેબસાઇટ પરથી ચેક કરી શકાય. તમારે તમારા નામ પર કેટલા પાન કાર્ડ લિંક છે, જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ હોવાનું જણાય તો તમારે તરત જ સરેન્ડર કરવું આવશ્યક છે. નહીતર તો તમને નિયમોના ઉલ્લંઘન બદલ 72B પ્રમાણે 10,000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલની સજા પણ થઈ શકે છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પાક નુકસાન સહાયને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ઓક્ટોબર મહિનાના અંતમાં કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું. સરકાર ટૂંક સમયમાં 7,000 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરશે. ગાંધીનગરમાં અત્યારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને 249 તાલુકાના 16,387 ગામોમાં 10 લાખ હેક્ટર પાક અત્યારે ધોવાઈને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે 2,000 કરોડ રૂપિયાનો પાક હતો, જે 10,000 કરોડથી વધુનો થયો છે. 95 લાખ હેક્ટરમાં વાવેતરમાંથી 51 લાખ હેક્ટરમાં અત્યારે મોટું નુકસાન થયું છે.
આ દરમિયાન ગુજરાતના 16,387 ગામોના ખેડૂતોને સરકાર પાસેથી લોન માફ મળે અને સરકાર તરફથી રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી અત્યારે ખેડૂતો માંગણી કરી રહ્યા છે. શું મિત્રો તમારા પ્રમાણે નુકસાન થયું છે કે નહીં તે નીચે કમેન્ટમાં હા કે નામાં તમે જવાબમાં જણાવશો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સોનાના ભાવમાં આવ્યો ઘટાડો. અત્યારે મિત્રો છેલ્લા થોડા સમયથી સોના અને ચાંદીના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે. આજે સોનાનો ભાવમાં ઘટાડો થયો જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ ગ્રામ સોનું 310 રૂપિયા ઘટીને 1,20,100 રૂપિયા પર આવી ગયું છે, જ્યારે 22 કેરેટ ગ્રામ સોનું 1,10,000 રૂપિયા ને 112 રૂપિયા પર આવી ગયું છે. ચાંદીમાં પણ અત્યારે 1208 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને 1,47,358 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર અત્યારે ચાંદીનો બોલાવી રહ્યું છે. થોડા દિવસ પહેલા સતત વધી રહેલા સોનાના ભાવમાં હવે એકાએક વધઘટ જોવા મળી રહી છે અને સોનાનો ભાવ અત્યારે ધીમે ધીમે હેઠો આવી રહ્યો છે. છેલ્લા 4 મહિના દરમિયાન સોનાના ભાવમાં 43,000 રૂપિયાનો વધારો આવ્યો છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, 29,000થી વધુ દારૂની બોટલો પર બુલડોઝર ચલાવાયું. બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત 77 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો આજે નાશ કરાયો. કુલ 29.229 બોટલો પર બુલડોઝરને ફેરવી નિકાલ કરવામાં આવ્યો છે. આ જથ્થો ચાલુ વર્ષમાં માર્ચથી ઓગસ્ટ દરમિયાન બોરસદ ટાઉન, રૂરલ, આંકલન અને ભારદલ પોલીસે એમ કુલ 14 ગુનાઓમાં પકડ્યો હતો. પ્રાંત અધિકારી અમિત પટેલે અધ્યક્ષતામાં અત્યારે મંજૂરી મળી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી અને ઘટના સ્થળ પર જ વિદેશી દારૂનો જથ્થા ઉપર સરકાર દ્વારા બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા 44 કેસો નોંધવામાં આવ્યા, જેની અત્યારે લોકોની ધરપકડ થઈ છે. તેઓને અત્યારે પૂછપરછનો દોર ચાલુ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને કેટલી પાક નુકસાન સહાય ચૂકવાઈ. ગુજરાત રાજ્યમાં અત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તે વચ્ચે અત્યારે વિધાનસભા ગૃહ ખાતે સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા